નીટ પેપર લીક બાદ ગુજરાતમાં વધુ એક પેપર જે છે લીક થાય છે, દેશવ્યાપી આંદોલન થાય છે, પરંતુ સરકાર કંઈ શીખે ખરી? સરકાર ખાલી માત્ર આંખ આડા કાન કરીને જ બેસી રહે છે. હવે આ મુદ્દાને લઈ જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે અને જિગ્નેશ મેવાણી દ્વારા સરકાર પર આકરા પ્રહારો જે છે કરવામાં આવ્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. દેશભરમાં જેન્ઝી આંદોલન આપ સૌ કોઈએ જોયું. જેન્ઝી આંદોલન એટલે હતું કે નીટ પેપર લીક થઈ હતી, સરકાર અકાઉન્ટેબિલિટી નથી લેતી, સરકાર પેપર જે લીક થાય છે તે રોકી નથી શકતી. અને આની અસર ક્યાંક ને ક્યાંક આપણે એ પણ જોયું કે સરકાર ડરી ગઈ, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવી ગયું. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કદાચ જે ગઢ કહેવાય એવું ગુજરાત, જ્યાં સરકાર એ વધુ શીખવાની જરૂર હતી, પરંતુ થાય છે ખરેખર શું? 20 તારીખે વધુ એક પેપર ગુજરાતમાં લીક થઈ જાય છે. BAMS નું પેપર જે છે લીક થાય છે અને આ જ મામલાને લઈ હવે જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરી દીધા છે અને કહી દીધું છે કે આવા તો 34 પેપરો જે ગુજરાતમાં લીક થયા છે એ આરોપીને હજુ સુધી અમદાવાદની સેન્ટ્રલ જેલની અંદર આરોપીને મોકલવામાં નથી આવ્યા. ખાલી ફરિયાદ નોંધવામાં આવે છે અને કોઈ જ પણ પ્રકારની કાર્યવાહી આગળ થતી નથી. વધુમાં અહીંયા જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું છે, એકવાર એ સાંભળી લઈએ. साथियों, मोदी जी को सेल्फी मोड में और एक वीडियो बनाना पड़ेगा, क्योंकि कल ही गुजरात के जूनागढ़ डिस्ट्रिक्ट में एक एग्जाम का पेपर लीक हुआ है. BAMS यानी कि आयुर्वेदिक डॉक्टर बनने के लिए आपको जो एग्जाम देना पड़ रहा है, उस एग्जाम का पेपर गुजरात में कल ही लीक हो चुका है. तो जिस दिन मोदी जी देश के प्रधानमंत्री भारत के जेनजीज और स्टूडेंट को सेल्फी मोड में वीडियो बनाकर आश्वस्त करने की कोशिश कर रहे थे कि दोबारा देश के किसी भी कोने में छात्र नौजवानों को सड़क पर उतरकर प्रोटेस्ट करने की जरूरत नहीं पड़ेगी, उस प्रकार से एग्जाम्स की पूरी सिस्टम को नीट एंड क्लीन किया जाएगा. उसी वक्त मोदी जी के नाक के नीचे उन्हीं के गुजरात में, हमारे गुजरात में आयुर्वेदिक एग्जाम्स के BAMS के पेपर को, जो पेपर के जो 12 सवाल है उसमें से 11 सवाल व्हाट्सएप के ग्रुपों में ये एलिगेशन है कि गुम रहे, यानी कि एग्जाम का पेपर लीक हुआ है. और ये इसलिए हुआ है कि पिछले 10-12 साल के दौरान गुजरात में 34 के करीब एग्जाम्स के जो पेपर लीक हुए पिछले 10-12 साल में, उसमें से एक भी अभियुक्त, एक भी अक्यूज आज साबरमती सेंट्रल जेल की सलाखों के पीछे कन्विक्ट होकर नहीं है. FIR हुई, लिपापोती हुई, थोड़ी बहुत जांच हुई और बाकी के तमाम लोगों के खिलाफ ठोस कोई कार्रवाई नहीं हुई, किसी को अब तक कन्विक्ट नहीं किया गया. उसी का नतीजा है. और इसलिए मैं मांग करता हूं, इस मामले की BAMS का ये जो पेपर लीक हुआ उसकी पुख्ता जांच तो होनी चाहिए, लेकिन जो 34 एग्जाम्स के पेपर लीक हुए उसको आने वाले 1.5 से 2 साल के भीतर स्पेशल कोर्ट में, फास्ट ट्रैक कोर्ट में डे टू डे ट्रायल चलाकर उसकी ट्रायल को कंडक्ट करना चाहिए, ताकि जब लोग कन्विक्ट हो तब अभियुक्तों में, तब अक्यूज में, तब पेपर लीक करने वाले लोगों में मैसेज आएगा. अब 15 दिन, महीने की जेल नहीं होती, अब लंबी लंबी 2 साल, 5 साल, 10 साल जेल की सलाखों के पीछे रहना पड़ेगा. ये जब तक मैसेज नहीं जाएगा तब तक लोग एग्जाम्स के पेपर लीक करते रहेंगे. અહીંયા હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓ બંને જે છે મેદાને આવી ગયા છે. દેશમાં તો આપણે જેન્ઝી આંદોલન જોયું, દેશમાં તો આપણે જે પેપર લીકનો આખો મામલો જોયો અને હવે એની અસર ગુજરાતમાં કદાચ આગામી દિવસોમાં જોવાની હોય ચોક્કસપણે લાગે છે. કેમ કે હવે આમ આદમી પાર્ટી હોય અને કોંગ્રેસ નેતાઓ દ્વારા જે માંગ કરવામાં આવી છે તે ઘણી ગંભીર છે. તેમણે રાજ્ય કક્ષાના એવા રીવાબા જાડેજા જે શિક્ષણ મંત્રી છે તેમનું રાજીનામાની જે છે અહીંયા માંગ કરી દીધી છે. હવે સવાલ એ થાય છે કે શું રીવાબા જાડેજા રાજીનામું આપશે? શું આ સરકાર આ જે પેપર લીક થયું છે મામલે યોગ્ય તપાસ કરશે? કેમ કે દર વખતે તપાસના નામે તો માત્ર ખાલી ફાઇલો ચલાવવામાં આવે છે, લખવામાં આવે છે, પરંતુ ખરેખર કોઈ પણ પ્રકારની તપાસ જે છે થતી નથી. આરોપીને કડકમાં કડક સજા જે છે થતી નથી. શા માટે સરકાર આંખ આડા કાન કરે છે? આ સવાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે. અને હવે જો કદાચ આગામી દિવસોમાં આ મામલો જે શાંત પાડવામાં નહીં આવે, આરોપીને યોગ્ય સજા કરવામાં નહીં આવે, તો આંદોલન વધુ જટિલ બનશે, ઉગ્ર બનશે એવું ચોક્કસપણે લાગે છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.